હાલ જે તમામ પદાધિકારીઓ પણ પહોંચી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ પહોંચી રહ્યા છે. જે તે વાત કરીએ તો વડોદરાની અંદર સેન્સ પ્રક્રિયા જે વાત કરીએ તો ભાવનાબેન દવે અહીંયા પહોંચ્યા છે, ધર્મેન્દ્ર શાહ પહોંચ્યા છે, થોડી જ મિનિટોમાં પ્રફુલ્લ પાનસેરિયા પણ પહોંચશે. કુલ મળીને વાત કરીએ તો વડોદરાની અંદર જે આગામી લોકસભાની બેઠક માટેના ઉમેદવાર કોણ તેને લઈને સેન્સ પ્રક્રિયા માટે અહીંયા જે પદાધિકારીઓ પહોંચી રહ્યા છે, તો સાથે જેની સેન્સ લેવાની છે તે લોકો પણ ધીરે ધીરે પહોંચી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની ઓફિસ બહાર અહીંયા ગરમાવો જોવા મળી રહ્યો છે, કેમ કે ટેકેદારો સાથે જે નેતાઓ અહીંયા આવી રહ્યા છે. સાંસદ રંજનબેન ભટ્ટ 2 વખતથી જે સાંસદ છે તેઓ પણ અહીંયા સેન્સ પ્રક્રિયા માટે આવવાના છે. તો સાથે જે ધારાસભ્યો છે તે પણ શક્યતા આવતીકાલે આવી શકે, પરંતુ જે પૂર્વ ધારાસભ્યો, હોદ્દેદારો સહિત તમામ જે લોકો છે ભારતીય જનતા પાર્ટી તરફથી તમામને જાણકારી આપી દેવામાં આવી છે અને ધીરે ધીરે તમામ લોકો વડોદરા શહેર સયાજીગંજ ખાતેની ભારતીય જનતા પાર્ટીની